નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન આપણું સુરત. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર કરીશું આજની હેડલાઇન્સ પર. ફરાળી ચીજવસ્તુ વિક્રેતાઓને ત્યાં નમૂના લેવાયા. એસએમસીની આરોગ્ય વિભાગની 5 ટીમની અલગ અલગ ઝોનમાં કાર્યવાહી. 14 દિવસ પહેલા રિપોર્ટ આવે તેવો પ્રયાસ. એસએમસી કર્મચારીઓ અને દંપતી વચ્ચે છૂટા હાથની મારામારી. ચાની લારીનું દબાણ હટાવવા મુદ્દે ઘર્ષણ સર્જાયું. યુવકનું ટી શર્ટ પકડી દૂર કરતા મહિલાએ પોલીસનો કોલર પકડ્યો. જીયા ગેંગ વિરુદ્ધ 48 કલાકમાં વધુ 3 ખંડણીના કેસ. બકરી બાંધવા જેવી સામાન્ય બાબત માટે પણ પૈસા વસૂલતા. આતંક એટલો કે લોકો ફરિયાદ નોંધાવતા પણ ડરે. ફેસબુકમાં ફ્રેન્ડશિપ થતા લગ્ન કરવા સગીરા ઘરેથી નીકળી ગઈ. ઉધના રેલવે સ્ટેશન પર યુવક સાથે મળતા પોલીસે પરિવારને સોંપી. માતા પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો. અને 10 વર્ષ જૂના હત્યા કેસનો ભેદ ઉકેલાયો. લાશના 5 ટુકડા કરી ફેંકી દેવાયો હતો. આરોપી હબીબ રાજસ્થાનના રામસરથી ઝડપાયો. ટેકનિકલ સર્વેલન્સથી ક્રાઇમ બ્રાન્ચે પકડ્યો. અને હવે જોઈશું સમાચાર વિસ્તારથી. સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે તહેવારોને ધ્યાને રાખી શહેરના મસાલા અને ફરાળના વેપારીઓ સામે તપાસ શરૂ કરી છે. અલગ અલગ વિસ્તારોમાં દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી છે અને નમૂનાઓ લઈ લેબ ટેસ્ટ માટે મોકલાયા છે. શ્રાવણ માસ શરૂ થતાની સાથે જ શિવ ભક્તો આખા મહિના દરમિયાન ઉપવાસ રાખતા હોય છે. જે લોકો આખો મહિનો ઉપવાસ નથી રાખતા તેઓ મોટા ભાગે શ્રાવણ સોમવારનો ઉપવાસ કરતા હોય છે. શ્રાવણ માસ દરમિયાન ખૂબ મોટા પ્રમાણમાં ફરાળી ચીજવસ્તુઓનું વેચાણ થતું હોય છે, જેને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. શ્રાવણ માસને ધ્યાનમાં રાખીને ફરાળી ચીજવસ્તુઓ વેચનારાઓની યાદી બનાવી આરોગ્ય વિભાગ દ્વારા શહેરભરના અલગ અલગ ઝોનની અંદર કાર્યવાહી કરવામાં આવી છે. શ્રાવણ માસ દરમિયાન ઉપવાસમાં લોકો ફરાળી વેફર, જેમાં બટાકાની, કેળાની, ફરાળી ચેવડો, સાબુદાણા, ગોળ, તલ, રાજગરો લેતા હોવાથી આ સહિતની ખાદ્ય ચીજવસ્તુઓનું વેચાણ ખૂબ મોટા પ્રમાણમાં થતું હોય છે. અલગ અલગ વિક્રેતાઓને ત્યાં જઈને આ તમામ ખાદ્ય ચીજવસ્તુઓના નમૂના લેવાયા હતા. સાથે સાથે જે પેકેજિંગ કરેલા અને ચેવડાના પેકેટ હતા તેમની મેન્યુફેક્ચરિંગ તારીખથી લઈને તેના પણ સેમ્પલ લેવાયા હતા. આરોગ્ય અધિકારી સમીપ દેસાઈએ જણાવ્યું કે આજે સવારથી જ 5 જેટલી ટીમો બનાવીને અલગ અલગ ઝોનમાં ફરાળી ચીજવસ્તુ વિક્રેતાઓને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી છે, જેના નમૂના લઈને હવે તેને પબ્લિક હેલ્થ લેબોરેટરીની અંદર મોકલી આપવામાં આવશે. સામાન્ય રીતે 14 દિવસની અંદર રિપોર્ટ આવતો હોય છે, પણ અમારો પ્રયાસ છે કે ઝડપથી આ રિપોર્ટ આવી જાય અને જે પણ ખાદ્ય ચીજવસ્તુઓની અંદર ભેળસેળ જણાય તેની સામે તાત્કાલિક અસરથી કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં શ્રાવણ માસ ચાલી રહ્યો છે, તો ફરાળી ખાદ્ય પદાર્થોનું ઉત્પાદન વેચાણ વધતું હોય તો સુરત મહાનગરપાલિકા આરોગ્ય અધિકારી શ્રીની સીધી સૂચના માર્ગદર્શન હેઠળ વિવિધ ટીમો બનાવીને જે પણ ફરાળી ખાદ્ય પદાર્થોના ઉત્પાદન વિક્રેતાઓ હોય ત્યાં ચકાસણી તેમજ નમૂના લેવાની કામગીરી ચાલી રહી છે. નમૂના રિપોર્ટ ક્યારે આવશે અને કઈ રીતની આગળ કાર્યવાહી થશે? જો આ નમૂનામાં કોઈ ક્ષતિ જણાય તો એમના હેઠળ જે પણ જવાબદારો કે વેપારીઓ છે એમના વિરુદ્ધ ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. રિપોર્ટ કેટલા દિવસમાં આવી જતા હોય? રિપોર્ટનો કાયદા ધોરણ મુજબનો 14 દિવસનો ગાળો છે, પણ બને એટલું જલ્દી આપણે રિપોર્ટ આવે એવી સૂચનાઓ આપવામાં આવી છે. સુરત મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ દ્વારા તહેવારોના સમયે નાગરિકો સુધી સ્વસ્થ અને શુદ્ધ ખાદ્ય પદાર્થો પહોંચે એ હેતુથી પગલાં લેવામાં આવી રહ્યા છે. ખોટી ગુણવત્તાવાળા ખાદ્ય પદાર્થો વેચનાર સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે એવી ચેતવણી પણ આરોગ્ય વિભાગે આપી છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં સુરત મહાનગરપાલિકાના દબાણ શાખાના કર્મચારીઓ અને એક ચાની લારી ચલાવતા દંપતી વચ્ચે ઉગ્ર ઘર્ષણનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે. ચાની લારીનું દબાણ હટાવતા સમયે યુવક વારંવાર આગળ આવી જતા તેને દૂર કરતા મહિલાએ પોલીસ સાથે ઝપાઝપી કરી હતી. ઉપરાંત પોલીસ કર્મીનો કોલર પણ પકડ્યો હતો. શરૂઆતમાં આ અંગે કોઈ ફરિયાદ નોંધાઈ ન હતી, પરંતુ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પાંડેસરા પોલીસે આ મામલા અંગે ગંભીરતાથી નોંધ લઈ તપાસ હાથ ધરી છે. એસએમસીના દબાણ હટાવવા ગયેલા કર્મચારીઓ પાંડેસરા વિસ્તારમાં એક ચા લારીને જપ્ત કરી રહ્યા હતા.
આ દરમિયાન લારીના માલિક અને તેની પત્નીએ કર્મચારીઓને રોકવાનો પ્રયાસ કર્યો હતો. પુરુષે હાથ જોડીને વિનંતી કરી હતી કે તેની ચાની લારી ન લઈ જવામાં આવે, કારણ કે તે તેમની રોજીરોટીનું એકમાત્ર સાધન છે. જોકે દબાણ શાખાના કર્મચારીઓ લારી લઈ જવામાં અડગ હતા. આ પરિસ્થિતિમાં ઘર્ષણ વધુ વકર્યું હતું. કર્મચારીઓને લારી લઈ જતી રોકવા માટે મહિલા પ્રયાસ કરી રહી હતી. તે દરમિયાન ધક્કામુક્કી થઈ હતી. જ્યારે પુરુષ પોતાની લારી બચાવવા આગળ વધ્યો ત્યારે કર્મચારીઓએ તેને ધક્કો મારીને બાજુમાં કર્યો હતો અને તેનું ટી-શર્ટ પકડીને ખેંચ્યો હતો. જે દરમિયાન મહિલા વધુ ઉગ્ર બનતા પોલીસ કર્મીનો કોલર પકડી લીધો હતો. વિડીયોમાં કર્મચારીઓ અને લારીવાળા વચ્ચે છૂટા હાથની મારામારી પણ જોવા મળી હતી. પાંડેસરા પીઆઈ એચ.એમ. ગઢવીએ જણાવ્યું હતું કે અત્યાર સુધી અમને કોઈ ફરિયાદ મળી નથી. કર્મચારીઓ દ્વારા 112 પર કોલ કરવામાં આવ્યો હતો. જો કે અત્યાર સુધી કોઈ પણ પ્રકારની અરજી પોલીસ સ્ટેશનમાં કરાઈ નથી. પરંતુ હાલ જે રીતે વિડીયો વાયરલ થઈ રહ્યો છે તે અંગેની તપાસ અમે કરીશું. આજે પાંડેસરા પોલીસ દ્વારા આ ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસે જાણવાનો પ્રયાસ કરી રહી છે કે ઘર્ષણ શા માટે થયું અને તેમાં કોની ભૂલ છે. લારીવાળા અને એસએમસી કર્મચારીઓ બંને પક્ષના નિવેદનો લેવામાં આવશે અને ફૂટેજનું પણ બારીકાઈથી વિશ્લેષણ કરવામાં આવશે. આ ઘટનાએ ફરી એકવાર શહેરમાં દબાણ હટાવવાની કામગીરી અને નાના વેપારીઓની રોજીરોટીના પ્રશ્નો વચ્ચે ઘર્ષણને પ્રકાશિત કર્યો છે. બીજી બાજુ દબાણ શાખા તરફથી જણાવવામાં આવ્યું છે કે વારંવાર તેમને દબાણ ન કરવા માટે સૂચના આપવામાં આવી હતી, પરંતુ તેઓ સાંભળી રહ્યા નહોતા. આખરે દબાણ હટાવવા માટેની આ કાર્યવાહી કરવામાં આવી છે, જેથી ત્યાં ટ્રાફિકની સમસ્યા ન સર્જાય. તે દરમિયાન આ ઘટના બની હતી. સુરતના લીંબાદ વિસ્તારમાં ચિયા ગેંગનો આતંક ચરમસીમાએ પહોંચ્યો છે. છેલ્લા 48 કલાકમાં લીંબાદ પોલીસ મથકમાં ગેંગ વિરુદ્ધ વધુ 3 ખંડણીના ગુના નોંધાતા પોલીસ તંત્ર પણ હરકતમાં આવ્યું છે. આ ગેંગ વિરુદ્ધ ભૂતકાળમાં લૂંટ, ધાડ, મારામારી, રાયોટિંગ અને હત્યાના પ્રયાસ સહિત 10 ગુના નોંધાઈ ચૂક્યા છે, જે દર્શાવે છે કે આ ગેંગનો ગુનાહિત ઇતિહાસ કેટલો લાંબો છે. હવે આ ગેંગ વિરુદ્ધ કુલ 13 ગુના નોંધાઈ ચૂક્યા છે. લીંબાદ વિસ્તારમાં રહેતા વેપારીઓ અને સામાન્ય નાગરિકો પાસેથી આ ગેંગના સભ્યો હપ્તા વસૂલી કરતા હતા. આશ્ચર્યજનક વાત તો એ છે કે બકરી બાંધવા જેવી સામાન્ય બાબત માટે પણ આ લોકો પૈસા વસૂલતા હતા. લીંબાદમાં ઘરેથી બહાર નીકળવું પણ લોકો માટે મુશ્કેલ બની ગયું હતું, કારણ કે આ ગેંગના સભ્યો દ્વારા લોકોને સતત ત્રાસ આપવામાં આવતો હતો. આ ત્રણેય તાજેતરના કેસ ખંડણીના હોવાનું પોલીસ દ્વારા જાણવા મળ્યું છે. ચિયા ગેંગના મુખ્ય 3 સભ્યોમાં વાજીદ ઉર્ફે ચિયા, સમીર ઉર્ફે ઘેટી અને દીપક ઉર્ફે મરાઠીનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે ગેંગના મુખ્ય સૂત્રધાર વાજીદ ઉર્ફે ચિયા તેના ચાઇનીઝ જેવા વાળ અને દેખાવને કારણે ચિયા તરીકે ઓળખાય છે અને તેના પરથી જ આ ગેંગનું નામ ચિયા ગેંગ પડ્યું છે. આ ગેંગ વિરુદ્ધ અગાઉ લૂંટ, ધાડ, મારામારી, રાયોટિંગ, હત્યાના પ્રયાસ અને ખંડણી જેવા ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુમે આ મામલે ગંભીર નોંધ લીધી છે. તેમણે જણાવ્યું હતું કે ચિયા ગેંગનો આતંક એટલો છે કે લોકો તેમને વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પણ ડરે છે. તેમણે લીંબાદ અને આસપાસના વિસ્તારના લોકોને અપીલ કરી છે કે જો આ ગેંગના કોઈ સભ્યએ તેમને ત્રાસ આપ્યો હોય, ખંડણી ઉઘરાવી હોય, ડરાવ્યા ધમકાવ્યા હોય કે હથિયારો બતાવીને ભયભીત કર્યા હોય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરે. ડીસીપી નકુમે ખાતરી આપી છે કે પોલીસ આવા ગુનાઓ રજીસ્ટર કરી આ લોકો વિરુદ્ધ કાયદેસરની કડક કાર્યવાહી કરશે. નોંધનીય છે કે અગાઉ પણ આ ગેંગના સભ્યોનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ લોકો આ ગેંગ વિરુદ્ધ સામે આવ્યા અને વધુ 3 ફરિયાદ નોંધાઈ છે. લીંબાદ વિસ્તારમાં ફેલાયેલા આ ગેંગના ત્રાસને નાબૂદ કરવા માટે પોલીસે કમર કસી રહી છે. સુરતમાં ફરી એક વખત સોશિયલ મીડિયા પર યુવક સાથે ફરાર થઈ ગયેલી સગીરાના પગલે ચિંતાજનક મામલો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં ફેસબુક પર મિત્રતા બાદ યુવક સાથે લગ્ન માટે ઘરેથી નીકળી ગયેલી 16 વર્ષની સગીરા ઉધના રેલવે સ્ટેશન પરથી મળી આવી હતી. પોલીસ તપાસમાં ખોલ્યું કે યુવકે યુવતીને ઉંમર છુપાવી વિશ્વાસમાં લીધી હતી. આખરે પોલીસની સમય સૂચકતાની કામગીરીના કારણે સગીરાને સુરત રેલવે પોલીસ દ્વારા પિતાને સોંપી દેવામાં આવી છે. સુરતમાં સોશિયલ મીડિયા પર રહેતા સંતાનોના માતા પિતા માટે ચેતવતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ઘરેથી કોઈને કંઈ પણ કહ્યા વગર નીકળી ગયેલી સગીરા યુવક સાથે ઉધના રેલવે સ્ટેશન પરથી મળી આવી હતી. પૂછપરછ દરમિયાન ફેસબુક પર ફ્રેન્ડશિપ થતા લગ્ન કરવાના ઈરાદે નીકળી આવી હોવાનું જણાવ્યું હતું. સુરત રેલવે પોલીસે સગીરાને પકડી વાલી વારસોને સુપરત કરી હતી. મળતી માહિતી પ્રમાણે સુરત રેલવે સ્ટેશન પર સી ટીમ પેટ્રોલિંગમાં હાજર હતી.
તે વખતે ઉધના આઉટપોસ્ટના પોલીસે ફોન કરી જણાવ્યું હતું કે યુવતી અને યુવક મળ્યા હોવાથી સુરત લઈ આવ્યા હતા. પૂછપરછ કરતા તેઓએ જણાવ્યું હતું કે એકાદ વર્ષ પહેલા યુવક સાથે ફેસબુક પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલતા તે વખતે ફોન નંબરની આપ-લે કરી હતી. ત્યારબાદ યુવતીને વિશ્વાસમાં લઈ તેની ઉંમર પૂછતા 19 વર્ષની હોવાનું જણાવ્યું હતું. યુવતીની ઉંમર અંગે શંકા જતા સાંત્વના આપી પૂછપરછ કરતા પોતાનું નામ અને તેની ઉંમર 16 વર્ષ હોવાનું જણાવ્યું હતું. તે મૂળ ઉત્તર પ્રદેશ અને ભરૂચના અંકલેશ્વર ખાતે પરિવાર સાથે રહે છે, ઘરકામ કરે છે, જેથી રેલવે પોલીસે સગીરા પાસે તેના વાલી વારસોના સંપર્ક નંબર માંગતા તેને ખબર નથી તેમ જણાવ્યું હતું. જેથી સગીરાએ જણાવેલા એડ્રેસ અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી બાળકી વિશે માહિતી માંગી હતી. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીએ જણાવ્યું હતું કે સગીરાના પિતા પોલીસ સ્ટેશન આવી જણાવ્યું હતું કે તેની દીકરી સવારના આશરે 7:01 વાગ્યાની આસપાસ ઘરેથી નીકળી ગઈ હતી. તેની શોધખોળ કરતા નહીં મળી આવતા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા હતા. ત્યારબાદ સગીરાના પિતાને સર્વ હકીકત જણાવતા સગીરાના પિતા સુરત રેલવે પોલીસ સ્ટેશન આવતા તેના યોગ્ય આધાર પુરાવા નિવેદન મેળવી સગીરાનો કબજો તેના પિતાને સોંપવામાં આવ્યો હતો. સુરત શહેરના એક ભયાનક હત્યાકાંડનું રહસ્ય 7 વર્ષ બાદ ઉકેલાઈ ગયું છે. ભવિષ્યમાં પણ કાયદા હાથમાં લેનારા લોકો માટે ચેતવણી રૂપ સાબિત થશે, જેઓ કાયદાની અવહેલના કરીને ગુનાખોરી કરે છે. 2015માં યુવકની નિર્મમ હત્યા કરી તેની લાશના ટુકડા કરી ફેંકી દેવાયો હતો. વર્ષો સુધી ફરાર રહેવા છતાં આરોપીને ક્રાઇમ બ્રાન્ચની ટીમે આખરે રાજસ્થાનના રામસરથી પકડી પાડ્યો છે. સુરત શહેરના ગુનાના ઇતિહાસમાં દાખલ થયેલી 2015ની ક્રૂર હત્યા કેસમાં મુખ્ય આરોપી હબીબ સત્તાવાર રીતે પોલીસના હાથમાં ચડી આવ્યો છે. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ અંતર્ગત આ આરોપીને રાજસ્થાનના બોર્ડર વિસ્તાર રામસર જિલ્લો બારમેરમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપી હબીબે 10 વર્ષ પહેલા યુસુફ અંસારી નામના વ્યક્તિની હત્યા કર્યા બાદ તેની લાશના ટુકડા કરીને કોથળામાં ભરવી અને નદી પાસે ફેંકી દેવાનો રોમાંચક ગુનો કર્યો હતો. તારીખ 14 ફેબ્રુઆરી 2015ના રોજ સવારે ઇલાઇટ એન્કલેવ નામના બાંધકામ સાઇટ પર એક લાશના ટુકડા મળી આવતા પોલીસ દોડી ગઈ હતી. તપાસ દરમિયાન ખુલ્યું હતું કે યુસુફ અંસારી નામના વ્યક્તિની કુમકુમનાથી ભરેલી કુહાડી વડે હત્યા કરાઈ હતી. મોત બાદ તેની લાશના બંને હાથ કોણીથી અને પગ ઘૂંટણથી કાપી નાખી પ્લાસ્ટિકના કોથળામાં પેક કરી દીધી હતી. ત્યારબાદ તેને નદી તરફ લઈ જઈ ફેંકી દેવામાં આવી હતી. આ કેસમાં મુખ્ય આરોપી હબીબ લુલા ઉર્ફે હબીબ, પિતાનું નામ સલેમાન સમા, ગયા 10 વર્ષથી ફરાર હતો. ત્યારે ક્રાઇમ બ્રાન્ચે ટેકનિકલ સર્વેલન્સ અને માનવ ગુપ્તચર સૂત્રોના આધારે આ કેસમાં આગવી માહિતી મેળવી આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ યુસુફના પત્ની રેહાનાએ તેના પર અત્યાચારની ફરિયાદ કરવાના અનુસંધાને રેહાનાના મિત્ર બરકત અને તેની મદદથી તેની હત્યા કરવામાં આવી હતી. રેહાનાના કહેવા પ્રમાણે યુસુફ તેની દીકરી પર પણ દુષ્કૃત્યનો પ્રયાસ કરતો હતો. રાત્રિ દરમિયાન કુહાડીના ઘા સાથે તેની હત્યા કરવામાં આવી હતી. લાશની ઓળખ ન થાય એ માટે લાશના ટુકડા કરાયા હતા. આરોપીએ લાશના ભાગોને નદીમાં ફેંકવા રવાના થયા હતા, પરંતુ પોટલો રસ્તામાં પડી જતા ભયભીત થઈ ગયા અને ફરાર થઈ ગયા. આ કેસમાં પોલીસ સ્ટેશન રાંદેર ખાતે ગુનાહિત પોલીસ સ્ટેશન ક્રિમિનલ કલમ તથા જીપી એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો. હવે 10 વર્ષ બાદ આરોપી હબીબની ધરપકડ થતા કેસમાં નવો વળાંક આવ્યો છે. 10 વર્ષ પહેલાના આ જઘન્ય હત્યા કેસમાં હત્યારા હજી પકડાઈ શકે છે. એ જોતા હવે વધુ કડીઓ પણ સામે આવી શકે છે. ક્રાઇમ બ્રાન્ચે ટેકનિકલ અને માનવ ઇન્ટેલિજન્સથી એક દશકાથી ફરાર આરોપીને પકડી કાઢી રોમાંચક ગુનાને સસ્પેન્સથી બહાર લાવ્યો છે. સાથે જ ગુજરાતમાં જો કોઈ જૂના ગુના ભૂલાઈ ગયા હોય તો હવે એવી ભૂલ પોલીસથી નહીં થાય એવું લાગી રહ્યું છે. તો હવે સમય છે એક વિરામનો. अगर आप बनना चाहते हैं एंकर या फिर आप में है जुनून एक तेज तर्रार न्यूज रिपोर्टर बनने का, तो आप ज्वाइन करें ITV और इंडिया न्यूज न्यूज़ का मीडिया स्कूल. ITV नेक्स्ट मीडिया इंटरनेशनल स्कूल का कोर्स आपको मौका देता है देश के दिग्गज एंकर्स के साथ काम करने का. ITV नेक्स्ट मीडिया इंटरनेशनल स्कूल में आप बेहद नजदीकी से देख पाएंगे किस तरह से ITV नेटवर्क के दिग्गज पत्रकारों की टीम दिन रात खबरों पर काम करती है. इस कोर्स के दौरान
आप सीखेंगे एंकरिंग की एक एक बारीकी उन एंकर्स के साथ जो देश को रखते हैं हर खबर से बाखबर। ITV नेक्स्ट मीडिया इंटरनेशनल स्कूल का ये कोर्स आपके एंकरिंग स्किल्स को करेगा इतना सशक्त, मजबूत, जिससे आप बनेंगे पत्रकारिता की दुनिया का वो चमकता चेहरा जो दुनिया देखेगी और पसंद करेगी। વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે। સુરતની સ્મીમેર હોસ્પિટલમાં દર્દી નયનાબેનને દાખલ કરાયા હતા। તેમને 3 મહિના પહેલા રાત્રે રેલવે અકસ્માત નડ્યો હતો, જેમાં તેમને પ્રાઇવેટ પાર્ટની આજુબાજુના ભાગ અને ડાબા પગમાં ઉપરના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી। તાત્કાલિક એક ટ્રસ્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં પગના ઘા માટે ચામડીનું ગ્રાફ્ટિંગ કરવામાં આવ્યું હતું। આર્થિક સંજોગોને કારણે એક અઠવાડિયા પછી દર્દીને વધુ સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। 3 મહિના પહેલા રાત્રે એક દુર્ઘટનાગ્રસ્ત રેલવે અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલી નયનાબેન માટે સ્મીમેર હોસ્પિટલ એક આશાનું પ્રકાશ બની। રેલવે ટ્રેક નજીક થયેલા દુર્ઘટનામાં નયનાબેનને પેરિનિયલ વિસ્તાર અને ડાબા પગમાં ગંભીર ઈજા પહોંચી હતી। પ્રથમ તબક્કામાં એક ખાનગી ટ્રસ્ટની હોસ્પિટલમાં ચામડીના ઘા માટે સ્કિન ગ્રાફ્ટિંગ કર્યા બાદ નાણાકીય પરિસ્થિતિના કારણે તેમને વધુ સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। હોસ્પિટલમાં દાખલ થતાં જ તેમને તાત્કાલિક ICUમાં ભરતી કરવામાં આવ્યા હતા। દર્દી માટે તબીબી ટીમ દ્વારા વિવિધ તબક્કામાં જરૂરી સર્જરી કરવામાં આવી। તેમાં પેરિનિયલ ફ્લેપ રિકન્સ્ટ્રક્શન, ઘા સાફ કરવા માટે 2 વખત ડિબ્રાઇડમેન્ટ તેમજ ઘા પર STSG જેવી સજગ સર્જિકલ પ્રક્રિયાનો સમાવેશ થાય છે। દૈનિક ડ્રેસિંગ, એન્ટીબાયોટિક, ફિઝિયોથેરાપી અને નિમિત્તે યુરોલોજિકલ તપાસ દ્વારા દર્દીને ચિંતામુક્ત કરાયા। ઘા ધીમે ધીમે સારા થયા બાદ દર્દીને પેશાબ કરાવવાની નળી કાઢવામાં આવ્યું, પણ તેમને જાતે પેશાબ કરવામાં તકલીફ થતી હતી। યુરોસર્જન દ્વારા સિસ્ટોસ્કોપી કરવામાં આવી અને મુશ્કેલીનું નિદાન કરાયું હતું। નિયમિત કાઉન્સિલિંગ અને નર્સિંગ કાળજી અપાઈ હતી। દર્દીના ઘા સંપૂર્ણપણે સાજા થયા પછી શારીરિક સ્થિતિ સુધરવા લાગી। ફિઝિયોથેરાપી દ્વારા ચાલ સુધારવામાં આવી છે। મનોબળ જાળવવા સતત કાઉન્સિલિંગથી સાથ આપવામાં આવ્યો છે। સુરતના પાંડેસરા વિસ્તારમાં ખાડી કિનારે અંધારાનો લાભ લઈ ટેમ્પામાં કચરો લાવીને ઠાલવતી એક ઘટના સામે આવી છે, પરંતુ હવે આ લોકોને ચેતવણી મળી રહી છે। સુરત મહાનગરપાલિકા દ્વારા તપાસ શરૂ કરીને કાયદાસભર કાર્યવાહી હાથ ધરાઈ છે। ઉધના ઝોનની ટીમે કચરો નાખતા લોકોને દંડ ફટકાર્યો હતો અને નાગરિકોને આવા ગેરકાયદેસર કૃત્યોથી દૂર રહેવા અપીલ કરી છે। સુરત શહેરમાં સફાઈ અને સ્વચ્છતાને લઈને પાલિકા સતત પગલાં ભરી રહી છે। તાજેતરમાં પાંડેસરા વિસ્તારમાં ખાડી કિનારે અંધારાનો લાભ લઈ કચરો નાખી જતા કેટલાક લોકો સામે પગલાં લેવામાં આવ્યા છે। રાત્રિના સમયગાળા દરમિયાન ટેમ્પાના સહારે લાવવામાં આવતા કચરાને સ્થાનિક વિસ્તારોમાં ઠાલવવામાં આવતો હતો, જેના કારણે આસપાસની સ્થિતિ ખરાબ બનતી હતી। આ મામલે ઉધના ઝોન દ્વારા ચોકસાઈ રાખીને નજર રાખવામાં આવી હતી। CCTV અને મેદાનમાં પેટ્રોલિંગ દ્વારા આવા કાયદાસભર પ્રવૃત્તિઓ પર નજર રાખવામાં આવી રહી હતી। પાલિકા દ્વારા ઝડપથી કાર્યવાહી કરીને કેટલાક લોકોને સ્થળ પરથી ઝડપી પાડવામાં આવ્યા અને દંડ ફટકારવામાં આવ્યો। પાલિકા અધિકારીઓએ સ્પષ્ટ રીતે જણાવ્યું કે શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે આવા ગેરકાયદેસર કચરો ઠાલવનારા સામે કડક કાર્યવાહી જારી રહેશે। સ્થાનિકો અને વેપારીઓને પણ અપીલ કરવામાં આવી છે કે તેઓ પાલિકા દ્વારા નિયોજિત વ્યવસ્થાઓના પાલન કરે અને નિયમિત રીતે કચરો આપવામાં મદદરૂપ બને। પાલિકા દ્વારા મળેલી જાણકારી પ્રમાણે આવનારા સમયમાં આવા વિસ્તારોમાં વધુ સુરક્ષા અને દેખરેખના પગલાં લેવામાં આવશે, જેથી રાત્રે કે એકાંત જગ્યા જોઈને કચરો ઠાલવવાની પ્રવૃત્તિ રોકી શકાય। સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરની સ્વચ્છતાને ધ્યાને રાખી અંધારાનો લાભ લઈ કચરો નાખતા લોકોને દંડ ફટકારવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। લોકોએ કાયદેસર રીતે કચરો આપવો જરૂરી છે, નહીં તો આવનારા સમયમાં વધુ કડક પગલાં લેવામાં આવશે। શહેરને સ્વચ્છતા અને વ્યવસ્થિત રાખવા માટે નાગરિકોનો સહારો મહત્વનો છે। ફરી એક વખત ખેડૂતોના ખિસ્સા પર માર પડ્યો છે। ઇફકો કંપની દ્વારા ખાતરના ભાવમાં વધારો કરાયો છે, જેને કારણે ખેડૂતોને સીધી અસર થવાની શક્યતા છે। NPK ખાતરના ભાવમાં 130 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે, જે પહેલા 1720 રૂપિયા હતી।
હવે એ ભાવ 1,850 રૂપિયા થયો છે. દક્ષિણ ગુજરાતના ખેડૂત અગ્રણી જયેશ પટેલે સરકારને રજૂઆત કરી છે કે યુરિયા ખાતરની જેમ NPK ખાતર પણ સબસિડી આપવી જોઈએ, જેથી ખેડૂતોને રાહત મળે. ઇફકો કંપની દ્વારા ફરી એક વખત NPK ખાતરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. હવે NPK ખાતરની એક થેલીનો ભાવ રૂપિયા 1,850 થયો છે. જ્યારે અગાઉ આ ભાવ રૂપિયા 1,720 હતો, એટલે કે ખાતરના દરમાં સીધો રૂપિયા 130નો વધારો થયો છે. ખાતરના ભાવમાં થયેલા આ વધારાના કારણે ખેડૂતોને ખેતી ખર્ચમાં વધારો થશે અને પાકની પરત પણ અસરગ્રસ્ત બનશે. ખાસ કરીને વરસાદી મોસમમાં જ્યાં ખેતીની પ્રવૃત્તિ ઓજસ્વી બને છે, ત્યારે આવા વધારા ખેડૂત વર્ગ માટે મુશ્કેલી સર્જે છે. દક્ષિણ ગુજરાતના ખેડૂત અગ્રણી જયેશભાઈ પટેલે સરકાર સમક્ષ માંગણી કરી છે કે જેમ યુરિયા ખાતર પર સબસિડી આપવામાં આવે છે, તેમ NPK ખાતર પર પણ સરકાર સીધી સબસિડી આપે, જેથી નાના અને મધ્યમ ખેડૂતોએ રાહતનો અનુભવ થાય અને તેઓ ખર્ચા વચ્ચે પણ ખેતી નફાકારક બનાવી શકે. ખાતરના ભાવમાં વૃદ્ધિ એ ખેતી ખર્ચ વધારતી હોવાથી ખેડૂતો સરકાર તરફ જોઈ રહ્યા છે. માંગ છે કે NPK ખાતર પર પણ સબસિડી આપવામાં આવે, જેથી પાક ઉત્પાદન સાથે ખેડૂતનો નફો પણ બચી શકે. જયેશ દલાલ, ખેડૂત આગેવાન. NPK ખાતર 12-32 અને 10-26-26 પર ઇફકો કંપનીએ ભાવ વધારો જાહેર કર્યો છે. 1720 રૂપિયા જે NPKના 50 કિલોના હતા, એ વધીને હવે 1850 રૂપિયાનો પરિપત્ર ગુજકો માર્શલે કર્યો છે. આને કારણે ખેડૂતોમાં નિરાશા છે. ખાસ કરીને ભારત સરકાર રાસાયણિક ખાતર પર ખૂબ જ મોટી સબસિડી આપતી હોય છે. આઝાદી પછી તમે જુઓ તો સૌથી વધારે સબસિડી આ વર્ષે પણ સરકારે જાહેર કરી છે. પણ જે રીતે ફોસ્ફરસ ખાતર અને પોટાશ ખાતર એ સંપૂર્ણ ભારતમાં બનતું નથી, ફોરેનથી જે રીતે આયાત થઈ રહ્યું છે અને જે રીતે ભાવ વધી રહ્યા છે, એને કારણે સીધી અસર આ ભાવ વધારાને કારણે શક્ય બની છે. તમે છેલ્લા 10 વર્ષના રાસાયણિક ખાતરના ભાવ વધારા અંગે જો ચિંતા કરો તો તમે જો તો ખાસ કરીને જે ખેડૂતો મુખ્ય જે વપરાશ છે નાઇટ્રોજન ખાતર, યુરિયા પર સરકારે છેલ્લા 10 વર્ષમાં ₹1 ભાવ વધાર્યો નથી. પણ જે રીતે ફોસ્ફરસ અને પોટાશ જે વિદેશથી આવી રહ્યું છે, એના ભાવ વધારાના કારણે સતત NPK ખાતરના, DAP ખાતરના ભાવો વધતા હોય છે. અમારી તો ખાસ કરીને સરકારશ્રી સમક્ષ માંગ છે. ખાતરના સતત ભાવ વધારાથી ખેડૂતોની આર્થિક સ્થિતિ પર સીધી અસર પડી રહી છે. ખાસ કરીને નાના અને મધ્યમ ખેડૂતોએ હવે વીમા સૂચક ભાવમાં ખેતી કરવી મુશ્કેલ બની છે. આવી સ્થિતિમાં ખેડૂત આગેવાનો સરકારને યુરિયાની જેમ અન્ય ખાતર પર પણ સબસિડી આપવાની માંગણી કરી રહ્યા છે. હવે જોવાનું રહેશે કે સરકાર આ માંગ પર કઈ હદ સુધી સહમતિ દર્શાવે છે. દક્ષિણ ગુજરાતમાં ફરી લંપી વાયરસે દસ્તક દીધી છે. સુરત જિલ્લામાં માંગરોળ તાલુકાના લીંબાળા ગામમાં એક પશુના મોત સાથે હવે પશુપાલકોના ચિંતા જોવા મળી રહી છે. અત્યાર સુધીમાં જિલ્લામાં 50 જેટલા પશુઓ લંપી વાયરસથી સંક્રમિત હોવાનું સામે આવ્યું છે. દક્ષિણ ગુજરાતમાં ફરી એકવાર લંપી વાયરસની એન્ટ્રી થતા પશુઓના મોત, જ્યારે 50 પશુઓ સંક્રમિત થયા હોવાથી પશુપાલકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. સુરત જિલ્લામાં ફરી એકવાર લંપી વાયરસની એન્ટ્રી થઈ ચૂકી છે. અત્યાર સુધી લંપી વાયરસથી માંગરોળના લીંબાડા ગામના એક પશુનું મોત થયું છે. વિતેલા એક પખવાડિયામાં 50 જેટલા પશુ સંક્રમિત છે. લંપીના લક્ષણો જણાય તો પશુઓને તાત્કાલિક અસરથી નજીકના પશુ દવાખાને લઈ જવા અપીલ કરવામાં આવી છે. આ અંગે ગૌ રક્ષકે જણાવ્યું હતું કે સુરત શહેર અને જિલ્લાની ગાયમાં લંપી વાયરસ દેખાયો છે. એક પખવાડિયાથી લંપી વાયરસ જોવા મળ્યો છે. ત્યારે વિતેલા એક પખવાડિયામાં 50 જેટલી ગાય સંક્રમિત થઈ છે, જેમાંથી એકનું મોત થયું છે. જોકે પશુપાલકોએ 2 ગાયના મોત થયા હોવાનો આક્ષેપ કર્યો છે. શહેર અને જિલ્લામાં રસ્તા પર રખડતા લાવારીસ પશુઓમાં પણ લંપી વાયરસ દેખાયો છે. હવે આવા રખડતા પશુઓનું રસીકરણ થયું છે કે નહીં તે અંગે દુવિધા છે. રસીકરણને કારણે લંપી સંક્રમિત પશુઓની સંખ્યા દર વર્ષ કરતાં ઓછી જોવા મળી રહી છે. સુરતમાં દર વર્ષે અંદાજિત 1 લાખ જેટલા પશુઓને રસીકરણ કરવામાં આવી રહ્યું છે. આ વખતે પણ અત્યાર સુધીમાં 1,18,127 પશુઓનું રસીકરણ કરાયું છે, જેમાં માંડવીમાં સૌથી વધુ
39,435 પશુઓ અને ઉમરપાડામાં 22,689 પશુઓનું રસીકરણ કરાયું છે. લંપી વાયરસના કારણે ગામડામાંથી બહાર આવ્યા છે. બીમાર પશુઓની ઓળખ થયા બાદ પશુપાલન વિભાગે અસરગ્રસ્ત વિસ્તારોમાં તબીબોની ટીમ જ મોકલાવી સારવાર શરૂ કરી છે. વાત સાચી છે. છેલ્લા 15-20 દિવસથી જે ગૌ સેવા સાથે સંકળાયેલા લોકો છે, ગૌરક્ષાનું કામ કરે છે, તેવા લોકોની પણ ફરિયાદો આવતી હતી કે જે ગૌવંશ છે ને એમાં ખાસ કરીને જે વાછરડાઓ છે એ નાના વાછરડાઓની અંદર આ લંપીના કેસો જોવા મળ્યા છે. અને એ બાબતે પશુ નિયામક શ્રી સુરત જિલ્લાને પણ મારે રજૂઆત કરી હતી અને પાંજરાપોળને પણ રજૂઆત કરી હતી અને તેઓ દ્વારા એક શેડ પણ બનાવવામાં આવ્યો છે તેમને સુરક્ષિત રાખવા માટે. એક અલગ અલાયદી વિભાગ પણ અંત્રોલી ખાતે રાખવામાં આવ્યો છે. પરંતુ બહુ ગભરાવાની જરૂર નથી. આ જે ડિસીઝ છે એ નાના વાછરડાઓમાં છે અને આમ તો જે પશુ ડૉક્ટર છે કે સરકારી તંત્ર છે એમણે મોટા ગૌવંશની અંદર જ્યારે લંપી વાયરસ આવ્યો હતો ત્યારે ખૂબ એમને ઇન્જેક્શનો આપ્યા છે. પરંતુ આ ક્યાંથી આવ્યું છે એ થોડું ગભરાહટનો વિષય ચોક્કસ છે. પરંતુ જે રખડે છે અને એમાં આવા લંપીના જે વાયરસ દેખાઈ રહ્યા છે એ જરા વિચારવા જેવું છે. તંત્ર થોડુંક હજી વધારે સજાગ થઈને આવા પશુઓને ઉઠાવી લઈ અથવા તો એની ટ્રીટમેન્ટ વ્યવસ્થિત થાય તો કંઈ વાંધો નથી. અન્યથા આ વધારે જો ફેલાય અને અન્ય પાંજરાપોળ કે ત્યાં સંક્રમણ વધે તો ગૌવંશનો નાશ પણ થઈ શકે, એટલે એ ચિંતાનો વિષય છે. સુરત જિલ્લાને લંપી વાયરસના સંક્રમણથી બચાવવા માટે તંત્ર એલર્ટ બની ગયું છે. પશુપાલન વિભાગ દ્વારા રસીકરણની કામગીરી ઝડપથી આગળ ધપાવવામાં આવી રહી છે. બીજી તરફ પશુપાલકોને પણ અપીલ કરવામાં આવી છે કે લક્ષણો જણાય તો તાત્કાલિક પશુઓને નજીકના પશુ દવાખાને લઈ જવામાં આવે જેથી વધુ સંક્રમણ અટકાવી શકાય. દક્ષિણ ગુજરાત માટે આશાની કિરણ સમા ઉકાઈ ડેમમાં સતત વરસાદી પાણીની આવક થતા હવે ડેમની સપાટીમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. આજે પણ ઉપરવાસમાંથી આવતા ભારે જળ પ્રવાહને પગલે ડેમની સપાટી 328 ફૂટની પાર પહોંચી ગઈ છે, જ્યારે છેલ્લા 24 કલાકમાં 1 ફૂટનો વધારો નોંધાયો છે. દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં સતત પાણીનો આવરો આવવાને લઈને ડેમની સપાટીમાં ઉત્તરોત્તર વધારો નોંધાઈ રહ્યો છે. આજે પણ ડેમના ઉપરવાસમાંથી સતત પાણીનો આવરો આવતા ડેમની સપાટી 328 ફૂટની પાર થઈ ગઈ છે. આજે ડેમના ઉપરવાસ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશમાં પડેલા વરસાદને કારણે છેલ્લા 24 કલાકમાં આશરે ડેમ સપાટીમાં 1 ફૂટથી વધારો નોંધાયો છે. ઉકાઈ ડેમના ઉપરવાસ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશમાં પડી રહેલા વરસાદને કારણે ડેમની સપાટી છેલ્લા 1 માસથી વધી રહી છે. ઉપરથી મહારાષ્ટ્ર રાજ્યના પ્રકાશા ડેમમાંથી 33,914 ક્યુસેક, જ્યારે હાથનુર ડેમમાંથી 19,529 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે, જેને લઈ તે સીધું પાણી ઉકાઈ ડેમમાં આવતા ડેમની સપાટીમાં વધારો નોંધાયો છે. આજે પણ ઉકાઈ ડેમમાં 40,000 ક્યુસેકથી વધુની પાણીની આવક નોંધાઈ છે, ત્યારે ડેમમાંથી કેનાલ મારફતે 800 ક્યુસેક પાણીની જાવક કરવામાં આવી રહી છે. ડેમમાં છેલ્લા 24 કલાકમાં 110 MCM પાણી આવક નોંધાઈ ચૂકી છે, ત્યારે ઉકાઈ ડેમમાં પાણીની આવક જોતા દક્ષિણ ગુજરાત વાસીઓ માટે ખુશીના સમાચાર કહી શકાય. દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ગણાતા ઉકાઈ ડેમના ઉપરવાસમાં છેલ્લા 1 સપ્તાહથી મોન્સૂન સક્રિય થયું છે અને છેલ્લા 1 સપ્તાહથી ઉકાઈ ડેમમાં પાણીની આવક સતત નોંધાઈ રહી છે. હાલ ઉકાઈ ડેમમાં 40,000 ક્યુસેકથી વધુ પાણીની આવક નોંધાઈ છે, જ્યારે ઉકાઈ ડેમમાં છેલ્લા 24 કલાકમાં 110 MCM જેટલું પાણીની આવક નોંધ થઈ છે. આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છે જે હાલ ઉકાઈ ડેમના કેચમેન્ટ એરિયામાં ઉપસ્થિત છે અને ઉકાઈ ડેમમાં જે પ્રમાણે પાણી આવી રહ્યું છે તે પ્રમાણે ઉકાઈ ડેમની જળ સપાટી ઉત્તર વધી રહી છે. મહારાષ્ટ્રના હાથનુર અને પ્રકાશા ડેમમાંથી પણ પાણીની જાવક થઈ રહી છે, જેના કારણે એ જે પાણીની જાવક છે તે આવક તરીકે ઉકાઈ ડેમમાં નોંધાઈ રહી છે. ઉકાઈ ડેમમાં જે પ્રમાણે પાણીની આવક જોતા ઉકાઈ ડેમની જળ સપાટી સતત વધી રહી છે અને આવનાર દિવસમાં ઉકાઈ ડેમ સંપૂર્ણપણે ભરાઈ જશે તેવી પણ શક્યતા દેખાઈ રહી છે. જો વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના લોકો માટે ઉકાઈ ડેમનું પાણી પીવા, સિંચાઈ સહિત ઔદ્યોગિક ક્ષેત્રમાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવે છે, ત્યારે ઉકાઈ ડેમની જે પ્રમાણે પાણીની આવક થઈ રહી છે ત્યારે આવનાર વર્ષ દક્ષિણ ગુજરાત માટે ખૂબ સારું જશે અને પૂરતો જથ્થો પાણીનો મળી રહેશે તેવી શક્યતા પણ સેવાઈ રહી છે. અક્ષય બદાણે, ઇન્ડિયા ન્યૂઝ, તાપી. તાપી જિલ્લાના વાલોડ ગામ નજીક એક હાઈવા ટ્રકમાં આગ લાગતા થોડીક ક્ષણ માટે દોડધામ મચી ગઈ હતી. ટ્રકના ટાયર ફાટ્યા બાદ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
જો કે ઘટનામાં કોઈ જાનહાનિ ન થવાના કારણે રાહતનો શ્વાસ લેવાયો છે. તાપી જિલ્લાના વાલોડ ગામના પુલ નજીક એક હાઈવા ટ્રકમાં અચાનક આગ લાગી ગઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ટ્રકના ટાયર ફાટી જતા અંદર શોર્ટ સર્કિટ સર્જાતા આગ ફાટી નીકળી હતી. આગનો ધુમાડો જોઈને આસપાસના લોકો એકઠા થયા હતા અને તાત્કાલિક વાહન વ્યવહાર રોકી દેવામાં આવ્યો હતો. આ બનાવ વાલોડ બુહારી રોડ પર થયો હતો, જ્યાંથી પસાર થતા વાહનોને થોભાવી સુરક્ષા માટે માર્ગ ખાલી કરાવવામાં આવ્યો હતો. આગ એટલી ઝડપથી પ્રસરી હતી કે માત્ર થોડી જ વારમાં ટ્રક આગની લપેટે આવી ગયો હતો. અંતે વ્યારા મ્યુનિસિપલ ફાયર ફાઇટર ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને જહેમતભરી કવાયત બાદ આગને કાબૂમાં લીધી હતી. સમગ્ર ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ ન થવી એક રાહતજનક બાબત રહી હતી. તો આ હતા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ બુલેટિન. આપણું સુરતના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.